તો ચોમાસું આવે અને સુરતી લાલાઓ હંમેશા એક ડર સતાવી રહ્યા હોય છે કે વરસાદ આવે પણ એ એક સામટો ના આવે, કેમ કે જ્યારે પણ એક સામટો 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે સુરતમાં ખાડીપૂરની સમસ્યા સર્જાઈ છે। આ દ્રશ્યો જુઓ, સુરતના હાલ આવા થઈ રહ્યા છે। ખાડીનું પૂર સુરત બદલી નાખતું હોય છે। નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। તાપી નદીના પાણીની આવક વધતા નદીનું જળસ્તર વધ્યું અને રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે સતત ઓવરફ્લો થઈ ગયું છે। વરસાદના વિરામ બાદ પણ શહેરમાંથી પાણી ઓસર્યા નથી। ખાડી કાંઠાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે, તો પરબત ગામ 6 જળની ઝપેટમાં છે। તો મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે થતા મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો। બીજી બાજુ ભારે વરસાદના પગલે બારડોલી અનવલ સાપુતારા સ્ટેટ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। તો સુરતમાં ઉપરવાસમાં વરસાદથી તાપી નદીનું જળસ્તર વધ્યું છે। આ નદીમાં પાણીની આવક વધી રહી છે। સુરતનો રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યું છે। 6 મીટરે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યું છે। તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કેવી રીતે આ કોઝવે ઓવરફ્લો થયો છે।